હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને? જય માતાજી બધાને. તો અત્યારે સવારના 9 વાગ્યા છે અને આર્મી ગયો છું સ્કૂલે અને આજે થેપલા બનાવવાના છે. તો કોને સવારના થેપલા ફેવરેટ છે ચા જોડે. આર્મીને નાસ્તામાં આપી દીધા હતા, તો હવે ચા અને ઢેબરા આપણે પણ થોડા ખાઈ લઈએ. તો ચલો ઢેબરા બનાવીએ. ફટાફટ અને તમે લોકો શેના સવારમાં ઢેબરા બનાવો છો? પાલકના, મેથીના કે કોબીજના? બધા અલગ અલગ કોઈ પરોઠા બનાવે છે નહીં? તો અત્યારે તો મેં પાલક, કોથમીર અને થોડોક ચણાનો લોટ, બાજરીનો લોટ, થોડો લીંબુ, થોડીક ખાંડ, ચૂટકી ભર જેટલી, અને બીજું રેગ્યુલર મસાલા અને તલ, અજમો બધું નાખીને મસ્ત ઢેબરા તૈયાર કરી દીધા છે. તો કોઈને ખાવા છે? ચલો. હવે તો એ પડી જાય છે. સવારમાં એક બાજુ આર્મીને સ્કૂલે જવાનું હોય અને ભૂખ લાગી હોય જોરદાર, એટલે ફટાફટ એક સાઈડ ચા પણ મૂકી દીધી છે આજે તો, અને થેપલા તૈયાર કરી નાખેલું. થોડું સ્ટેમિના આવી જાય પછી હજુ તો બીજું કામનું મિશન સંભાળવાનું બાકી છે. તો આપણે ફટાફટ ચા પી લઈએ. મસ્ત મજાના, જેને પણ સ્મેલ આવી હોય ઢેબરાની અને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો ઘરે બનાવીને જાતે ખાઈ લેજો. તો ઢેબરા પાર્સલ થતા ભાઈ ટાઈમ લાગી જાય, બાસી ઢેબરા થઈ જાય. એના કરતાં ઘરે જાતે બનાવીને જ ખાઈ લેવાને. જો મસ્ત મજાના ચલો ઢેબરા અને ચા ખાવા. હજુ એક થેપલું ઉતારવાનું બાકી છે. ચલો ભાઈ, કેમેરો પડી જાય છે. સવારમાં બટેકા પૌવા કોના ફેવરેટ છે? આજે બટેકા પૌવા બનાવવાની ઈચ્છા હતી ઘરે, પણ આર્મીતને આજે આપવાના હતા થેપલા, એટલે પછી વધારે લોટ બાંધીને થેપલા કરી નાખ્યા. એક બાજુ આપણે ચા થઈ ગઈ છે, મસ્ત મજાની ચા. અજવાળું થઈ ગયું ને? ચલો, ઓ બાપા. હવે ઓહો,
થોડોક લોટ બચ્યો છે, હમણાં થોડી વાર પછી કરીએ, કેમ કે ઢેબરા જોઈને મને તો બહુ જ ભૂખ લાગી ગઈ છે. અને તમને લાગી હોય ને તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. જેના પણ થેપલા, તમે લોકો એને શું કહો છો? આના કેટલાય નામ છે ને, ઢેબરા, પોતાયા, થેપલા, અને તમે લોકો શું કહો છો આને એ પ્લીઝ કમેન્ટ કરજો. બધી જ જગ્યાએ અલગ અલગ નામ બોલાય છે, તો અમે તો ભાઈ એને ઢેબરાએ કહીએ છીએ, પોતાએ કહીએ છીએ. ચલો ફટાફટ હવે ચા નાસ્તો બેસી જઈએ. હાય ભગવાન. અને હજુ તો જો સવારમાં છે ને આર્મિત કરીને ગયો છે, જો બધું જ હજુ કામ બાકી છે, એટલે ફટાફટ ચા પી લઈએ. તમે લોકો સવારની અંદર ચા પીવો છો કે ગ્રીન ટી પીવો? બધું જ હજુ કામ બાકી છે, એટલે ફટાફટ ચા પી લઈએ. તમે લોકો સવારની અંદર ચા પીવો છો કે ગ્રીન ટી પીવો છો કે કોફી પીવો છો કે કંઈ પણ નથી પીતા, એ પણ કમેન્ટ કરજો. તો આપણે જોઈએ કે આટલી ઇન્ડિયાની પબ્લિકમાંથી કે બીજી કોઈ કન્ટ્રીમાંથી કેટલા લોકો ચા પીવે છે. કરોડો અબજો લોકોની ફેવરેટ છે ચા. સવારના દિવસ જ ચાથી શરૂ થાય છે. અને ગરમ ગરમ ચા હોય ને તો મને તો ઓછી જ ભાવે. ઠંડી હોય ને ચા થોડીક તો જ ભાવે, કેમ કે ગરમ ગરમ છે ને જીભ બળી જાય છે, એટલે હું ક્યારેક ઠંડી ક્યારેક ગરમ ચા પીતી જ નથી. ઠંડી થઈ જાય ને પછી જ પીવું છું. તમે લોકો કહેશો કે ચા તો ગરમ જ પીવાય નહીં. ખરેખર ચા ગરમ જ પીવાય, પણ એટલી બધી બીક કરતી ના પીવાય કે જીભ બળી જાય. સવારમાં તમે લોકો ચા જોડે શું નાસ્તો કરો છો? રોજ ઉઠી ચા જોડે એક ને એક તો નાસ્તો ભાવે નહીં. જો કે હા, ખાખરા રેગ્યુલર બધાને ભાવે. રોજ રોજ તો ઢેબરા પણ તોય ના ભાવે, અપકી જાય. ખાખરા હોય ને ગુજરાતીઓના ફેવરેટ છે, એટલે સવારમાં ચા ને ખાખરા મળી જાય ને બધાને તો ભાવે જ. કોઈના ગાંઠિયા ફેવરેટ હોય. તમને લોકોને કયો નાસ્તો સવારમાં ફેવરેટ છે ચા જોડે ખાવો? કમેન્ટ કરજો. જો ગરમ ગરમ થોડી પી લીધી ને, બળી ગઈ થોડી ચીજ, એટલે હું શાંતિથી થોડી ઠંડી થાય પછી ચા પી લઉં છું. અને ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા. અને ક્યાંથી તમે લોકો વિડીયો જુઓ છો એ પણ કમેન્ટ કરજો. ઓકે,
મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી.